ગુજરાત સરકાર દર વર્ષે એક રિવાજ મુજબ બજેટ બહાર પાડે છે. આપણે ત્યાં સામાન્ય વિવેક અને રિવાજ એવો છે કે નવું બજેટ આવે એટલે જૂનું ભૂલી જવાનું બધું. બજેટમાં સરકારે આપણને શું આપ્યું છે અને જે કંઈ આપ્યું છે એ ખરેખર ગ્રાઉન્ડ ઉપર, ગામડામાં, રોડ ઉપર, શહેરમાં દેખાય છે કે નથી દેખાતું. સરકાર બોલીને ભૂલી જાય છે, આપણે સાંભળીને ભૂલી જઈએ છીએ. આપણા નામે હજારો કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં ભાજપના નેતાઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે. નમસ્કાર મિત્રો, કેમ છો? ગઈકાલે ગુજરાતનું બજેટ આવ્યું અને આપણે ત્યાં સામાન્ય વિવેક અને રિવાજ એવો છે કે નવું બજેટ આવે એટલે જૂનું ભૂલી જવાનું બધું. આજે જૂના આંકડાઓ પરની વાત કરવી છે. વાત કરતા પહેલા ફરીથી યાદ કરાવી દઉં, જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે એ સબસ્ક્રાઇબ કરી દો અને બીજા પાસે તો કરાવો જ. ઉપરાંત લાઈક અને કોમેન્ટ અવશ્ય કરો, જેથી ખ્યાલ આવે કે તમને વિડીયોમાં ખરેખર રસ પડે છે કે નથી પડતો. મુદ્દાની વાત ઉપર આવીએ તો ગુજરાત સરકાર દર વર્ષે એક રિવાજ મુજબ બજેટ બહાર પાડે છે. તો મને થયું કે લાવો પાછલા બજેટો તો જોઈએ. બજેટમાં સરકારે આપણને શું આપ્યું છે અને જે કંઈ આપ્યું છે એ ખરેખર ગ્રાઉન્ડ ઉપર, ગામડામાં, રોડ ઉપર, શહેરમાં દેખાય છે કે નથી દેખાતું. તો પહેલું મેં જોયું 2013-14નું બજેટ, જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ વખતનું બજેટ હતું 58,500 કરોડ રૂપિયાનું અને મુખ્ય વિભાગો જે આપણને લાગુ પડે રોજબરોજના જીવનમાં, એવા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે 3,200 કરોડ રૂપિયા 2013-14ના બજેટમાં ફાળવ્યા હતા. નર્મદા, કલ્પસર અને સિંચાઈ, આખા ગુજરાતના ખેડૂતોની સિંચાઈ માટે એ વખતે 15,360 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. પંચાયત અને ગ્રામ વિકાસ માટે 2,450 કરોડની ફાળવણી થઈ હતી. રોડ અને મકાન માટે 4,400 કરોડ અને શહેરી વિકાસ માટે 6,650 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. આ 13-14ની વાત છે. પરંતુ 20-21 એટલે કે છેલ્લા 5 વર્ષમાં સરકારે આપણને શું આપ્યું, જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહ્યા અને ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા છે, તો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે છેલ્લા 5 વર્ષના આંકડા 2020-21માં 7,423 કરોડ રૂપિયા, 21-22માં 7,231 કરોડ રૂપિયા, 22-23માં 7,737.34 કરોડ રૂપિયા, 23-24માં 21,604.72 કરોડ રૂપિયા, 24-25માં 22,193.58 કરોડ રૂપિયા. છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે સરકારે 66,190.30 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે બાકીની વાત પછી કરીશું. એવું જ બીજું ખેડૂતો માટેની જ જે વિભાગ છે, નર્મદા, કલ્પસર હવે માત્ર કાગળ પર અને વિભાગમાં રહ્યું છે, ત્યાં કંઈ ચાલતું નથી. છતાં નામ છે નર્મદા, કલ્પસર અને સિંચાઈ વિભાગ. તો એમાં 2020-21માં 16,537.36 કરોડ રૂપિયા, 2021-22માં 15,883.76 કરોડ રૂપિયા, 22-23માં 15,622.04 કરોડ રૂપિયા, 23-24માં 22,405.98 કરોડ રૂપિયા, 24-25માં 25,069.10 કરોડ રૂપિયા મળીને છેલ્લા 5 વર્ષમાં ગુજરાત સરકારે 95,518.24 કરોડ રૂપિયા ખર્ચ્યા છે સિંચાઈ માટે. પંચાયત અને ગ્રામ વિકાસ માટે 2020-21માં 9,090.61 કરોડ રૂપિયા, 21-22માં 8,795.57 કરોડ રૂપિયા, 22-23માં 9,048.39 કરોડ રૂપિયા, 22-23માં 23-24માં 10,742.54 કરોડ રૂપિયા અને 24-25માં
12,137.60 કરોડ રૂપિયા ખર્ચ્યા. એમ 5 વર્ષમાં કુલ મળીને ગુજરાત સરકારે આપણા ગામડાઓ માટે, પંચાયતો માટે 41,714.71 કરોડ રૂપિયા વાપર્યા છે. રોડ અને મકાન વિભાગ, આપણે જે રોડ પર ફરીએ છીએ એની વાત ચાલે છે. 2020-21માં 10,199.58 કરોડ રૂપિયા, 21-22માં 11,184.62 કરોડ રૂપિયા, 22-23માં 12,024.34 કરોડ રૂપિયા, 23-24માં 20,641.99 કરોડ રૂપિયા, 24-25માં 22,163.17 કરોડ રૂપિયા. એમ કુલ 5 વર્ષમાં આપણા રોડ અને મકાન માટે સરકારે 76,214.10 કરોડ રૂપિયા વાપર્યા છે. છેલ્લે શહેરી વિભાગ છે, જ્યાં ગામડેથી શહેરમાં આવેલા, શહેરમાંથી ગામડે ગયેલા લોકો રહે છે. એમાં 2020-21માં 13,439.76 કરોડ, 21-22માં 13,492.75 કરોડ, 22-23માં 14,296.83 કરોડ રૂપિયા, 23-24માં 19,685.27 કરોડ રૂપિયા, 2024-25માં 21,696.28 કરોડ રૂપિયા. એમ કુલ છેલ્લા 5 વર્ષમાં 82,610.89 કરોડ રૂપિયા વાપર્યા છે. આ 5 વિભાગમાં આટલા રૂપિયા ઓલરેડી 2024 અને 25ના માર્ચ સુધીમાં વપરાઈ ગયા. હવે આવનારા વર્ષ માટે જે રકમ ફાળવી છે તો કૃષિ કલ્યાણ માટે 66,000 છેલ્લા 5 વર્ષના આંકડા મેં તમને આપ્યા છે. હવે તમને ખરેખર એવું લાગે છે કે આ રૂપિયા વપરાયા છે? તમે જે રોડ પર ફરો છો, પંચાયત વિભાગમાં આટલા બધા રૂપિયા વપરાયા પછી તમારા ગામમાં પંચાયતનું સારું મકાન બન્યું છે? ગુજરાતમાં 14,000 જેટલી પંચાયતો છે, તો એની પાછળ આટલા વર્ષમાં 41,714 કરોડ રૂપિયા વપરાઈ ગયા. તો પંચાયતોના મકાનો, ત્યાં ઇન્ટરનેટ, ત્યાં ફર્નિચર, આ બધાની સગવડોમાં કેટલો વધારો થયો. એવી રીતે નર્મદા અને કલ્પસર પાછળ 5 વર્ષમાં 95,518 કરોડ રૂપિયા વપરાઈ ગયા. તો આપણા ખેતરે પાણી કેમ નથી આવ્યું? કેનાલોની શું સ્થિતિ છે? ચેકડેમો નવા કેટલા બને છે? બનેલા ચેકડેમો ભરાઈ ગયા હોય તો એમાંથી માટી ઉપાડાય છે કે નહીં? આ બધું જો નથી થતું તો પછી આ રૂપિયા ક્યાં જાય છે? સરકાર બોલીને ભૂલી જાય છે, આપણે સાંભળીને ભૂલી જઈએ છીએ. આપણા નામે હજારો કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં ભાજપના નેતાઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે. બદલામાં આપણે ઊંચો જીએસટી ભરીને રાજી થઈએ છીએ. જાગવાની જરૂર એટલા માટે છે કે આટલા બધા રૂપિયા ખર્ચાયા પછી જો તમારા ગામમાં સારી આંગણવાડી નથી, સારી પ્રાથમિક શાળા નથી, સારું પંચાયતનું મકાન નથી, પંચાયતમાં ઇન્ટરનેટનું કનેક્શન નથી, તમારા ખેતરે પાણી નથી, તો શું કરશો? પૂછવું પડશે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને કે અમારા રૂપિયા ગયા ક્યાં? આભાર.